સાપ્તાહિક એક્સપાયરીનું સેશન આજે ફોકસમાં છે. સૌથી પહેલાં તો આઈડીબીઆઈ બેંક અને યસ બેંકનું કાઉન્ટર, કારણ કે આરબીઆઈ દ્વારા જે ભારતીય બેંકોમાં એફઆઈએસના રોકાણના નિયમો હળવા કરી શકાય છે, આ એક અપડેટ આવી છે. ત્યારબાદ આઈડીબીઆઈ બેંક, યસ બેંક ખાસ આપણે ફોકસમાં રાખવાનું છે. પાવર ગ્રીડ અહીંયા તેજી થઈ રહી છે. એમએલ પાવર ટ્રાન્સમિશનમાં કંપનીએ હિસ્સો ખરીદ્યો છે, એટલે પાવર ગ્રીડમાં ખરીદારી છે. ડોક્ટર રેડ્ડીઝ અત્યારે ટોપ ગેઇનિંગ કાઉન્ટર્સમાંથી છે નિફ્ટીમાં, કારણ કે કેન્સરની દવા માટે ડેવલપમેન્ટ કરાર જે છે એ ડોક્ટર રેડ્ડીઝ દ્વારા કરવામાં આવ્યા છે. ઇટરનલ સતત બીજું સેશન છે, તેજી થઈ રહી છે, જોરદાર ખરીદારી છે, કારણ કે ઝેપ્ટોએ જે આઈપીઓ ડિલે કર્યો છે એટલે ફંડિંગનો ઇસ્યુ થઈ શકે છે અહીંથી ઝેપ્ટોને, એટલે ઇટરનલમાં એક મજબૂતી છે. ન્યૂજેન સોફ્ટવેર અહીંયા પણ જોરદાર પોઝિટિવ એક્શન છે. કંપનીને $2.5 મિલિયન ઇન્ટરનેશનલ ઓર્ડર મળ્યો છે. એનટીપીસી ગ્રીન મજબૂતી જોઈ રહ્યા છે, કારણ કે યુપીપીસીએલ અને એનટીપીસી રિન્યુએબલ એનર્જી સાથેના પાવર પરચેસ એગ્રીમેન્ટ જે થવામાં આવ્યું છે, એટલે એનટીપીસી ગ્રીનમાં પણ એક તેજી છે. ઇન્ડિજીન અહીંયા એક લાર્જ ટ્રેડ થઈ છે, એટલે એને કારણે ઇન્ડિજીનમાં પણ એક ખાસી ખરીદારી જોવા મળી રહી છે. સેક્ટર સ્પેસિફિક મોટાભાગના આજે ઇન્ડેક્સ અને સેક્ટર્સ મજબૂત છે. ફાર્મા હેલ્થકેરમાં આજે ખરીદારી જોઈ રહ્યા છે. પાવર એનર્જી કંપનીઓ મજબૂત છે અને કેપિટલ માર્કેટ સાથે એક્સચેન્જ રિલેટેડ સ્ટોક્સ આજે ખરીદારી બતાવી રહ્યા છે. તો બધા સ્ટોક્સ અને સેક્ટર્સ પર ફોકસ છે.